નમસ્કાર મિત્રો, આજે રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાના પેપરમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નો તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયો અવશ્ય જુઓ. શરૂઆત કરીએ. ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાનો છે. પહેલું છે, ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ વિધાન સાચું છે. બીજું વિધાન, ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ ન હતો. એ વિધાન ખોટું છે. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. એ વિધાન સાચું છે. તો તમારું ઓપ્શન થશે ઓપ્શન એ, ફક્ત 1 અને 3. આગળ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો પહેલું, ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. વાત સાચી છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાય છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય છે. તો મિત્રો, આ વિધાન ખોટું છે. ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે. આ વિધાન સાચું છે. તમારો ઓપ્શન થશે બી, ફક્ત 1 અને 3. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? તો બંધારણની જોગવાઈઓને, તો પહેલું વિધાન છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે. ખોટી વસ્તુ છે. સંસદ કાયદો બનાવીને લાગુ કરી શકે છે. બીજી વસ્તુ, ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. તો મિત્રો, આ વિધાન તો જોવા જઈએ તો સાચું છે. સાચું છે, કારણ કે ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થા ધરાવે છે. સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. કોઈ પણ પ્રતિબંધ વિના. ના, મૂળ પ્રતિબંધ છે શું કે મૂળ ઢાંચો એમનો તમે બદલાવ ન થવો જોઈએ. તો ફક્ત 2 આવશે. તમારો ઓપ્શન બી સાચો છે. આગળ વાત કરીએ. મહત્વપૂર્ણ બંધારણીય સુધારા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાનો છે, 42મો બંધારણીય સુધારો અધિનિયમ 1976ને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં અમુકમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો સહિત નોંધપાત્ર ફેરફારો રજૂ કરવામાં આવ્યા. વિધાન સાચું છે. 44મો બંધારણીય સુધારો અધિનિયમ 1978 કટોકટી દરમિયાન કાપવામાં આવેલી મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓને પુનઃસ્થાપિત કરી હતી. આ વિધાન પણ સાચું છે. 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. તો મિત્રો, 3 વિધાન સાચા છે. તમારો આન્સર થશે ડી, 1, 2 અને 3. આગળ, નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પાડે છે? મૂળભૂત માળખાના સિદ્ધાંતને, તો પહેલું વિધાન છે, મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં કરી હતી. વિધાન સાચું છે. સંસદ બંધારણમાં સુધારો કરી શકે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકે નહીં. વિધાન સાચું છે. એસઆર બંબઈ કેસમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃ પુષ્ટિ આપીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો આવશ્યક ભાગ છે. એ પણ વાત સાચી છે. 3 વિધાન સાચા છે. તમારો ઓપ્શન સાચો થશે ડી, 1, 2 અને 3. આગળ, નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? વિધાનો છે, ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહના કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવશે. ના, આ વિધાન ખોટું છે, કારણ કે એનું સંઘીય વધારે છે એટલે આને અર્ધસંઘીય કહેવામાં આવે છે. ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સીમાંકન કરે છે. આ વિધાન સાચું છે. ભારત સરકાર અધિનિયમ 1935 ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈનો પાયો નાખ્યો. એ વિધાન પણ સાચું છે. તમારો ઓપ્શન થશે સાચો, ઓપ્શન બી, 2 અને 3. આગળ, નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધ ન્યાયિક સંસ્થા છે? અર્ધ ન્યાયિક સંસ્થા છે. તો વાત કરીએ આપણે ચૂંટણી પંચની, તો ચૂંટણી પંચ નથી. ભારતનું ચૂંટણી પંચ છે એ અર્ધ ન્યાયિક સંસ્થા છે, કારણ કે જેની સ્થાપના બંધારણ પછી કરવામાં આવી હતી. અને આગળની વાત કરીએ તો ભારતનું ચૂંટણી પંચ નહીં આવે. 2 અને 4, નાણાં પંચ અને કેન્દ્રીય સતર્કતા આયોગ, આ બંને અર્ધ ન્યાયિક છે. જ્યારે ભારતીય ચૂંટણી પંચ તો કેવી છે? ન્યાયિક સંસ્થા છે.
ઓકે, આગળ વધીએ તો આપણું તમારો ઓપ્શન થશે બી 2 અને 4. ભારતમાં કાનૂની અને અર્ધન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીનું યોગ્ય રીતે વર્ણન કરવામાં આવે છે. ભારત ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોની નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. નેશનલ અચ્છા, જો આ આગળના પ્રશ્નની વાત કરીએ તો આપણે ભારત અર્ધન્યાયિક સંસ્થા એટલે શું કે જેની જે ન્યાય પોતાનો મતલબ પોતાના પાસે ન્યાય લેવાની સત્તા હોય. આપણા દેશની અંદર બધી સત્તાઓ સુપ્રીમ કોર્ટ પાસે છે, પણ અમુક સત્તાઓ સંસ્થાઓને આપેલ છે, એને અર્ધન્યાયિક સંસ્થા કહેવાય. તો ભારતનું ચૂંટણી પંચ એની અંદર આવે છે. અને બીજી વસ્તુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ આવે છે, જે આપણને ખબર છે એડીસીની સ્થાપના ને અમુક કમ્યુનિટી માટે. તો પહેલું અને ત્રીજું આવે છે, તો ઓપ્શન એ તમારો સાચો થશે. ભારતની ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે, તે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. એ વાત સાચી છે. એક કાનૂની સંસ્થા છે, ફક્ત પર્યાવરણ વિધિઓનું સંચાલન કરે છે. ભ્રષ્ટાચાર કેસોની તપાસ કરવા માટે જવાબદારી બંધારણ સંસ્થા છે. સેબી નાણાકીય બજારનું નિયમન કરે છે, પરંતુ પોતાની પાસે અર્ધન્યાયિક સંસ્થાઓ નથી. તો ચોથું, ત્રીજું અને પહેલું, સોરી મિત્રો, નાણાકીય બજાર પણ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી, એટલે નાણાકીય બજારનું નિયમન કરે છે. તો પહેલું સાચું છે મિત્રો, અને ત્રીજું પણ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું સાચું છે, અને તમારો આન્સર મારા ખ્યાલથી એ થશે, પહેલું અને ત્રીજું. આગળ, ભારતના રાષ્ટ્રપતિની કલમ 72 હેઠળ સજાને માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત આપવાની અને ઘટાડવાની. તો સંસદ દ્વારા બનાવેલા કાયદાઓના વિરુદ્ધ ગુનાઓ, સશસ્ત્ર દળોના દ્વારા મૃત્યુદંડના કેસો 2 અને 3 આવે છે મિત્રો. હવે આપણે એલિમિનેશન વાપરીશું. 2 અને 3 આવે છે. રાજ્યના કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ, તો મિત્રો રાષ્ટ્રપતિ 2 અને 3 આવે છે. તો 2 અને 3 આવે તો મિત્રો આપણે 4 એ 4 આવી શકે, કારણ કે સંસદના કાયદાનું ઉલ્લંઘન કરે તો પણ એ સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. આગળ, સ્થાનીય શાસન માટે 73મો અને 74મો છે, એટલે એ તો ફક્ત ઓપ્શન બી થશે, 3 અને 4. આગળ કરીએ, નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો હતો? તો ડિજિટલ ઇન્ડિયા મિશન 1, 2 અને 3, 3 એ 3 આવશે, એટલે ઓપ્શન તમારો સી થશે. પીઆઈએલ વિશે છે, તો જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુમેટો લેવાની મંજૂરી આપે છે. વાત સાચી છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું, એ પણ વાત સાચી છે. અસરકારક સમુદાય વતી અરજીઓ દાખલ કરવા બિન સરકારી સંસ્થાઓ અને કાર્યક્રમને સક્ષમ કરે છે. વાત સાચી છે. સરકારી નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી, આ કંઈ વિધાન એવું છે નહીં, એટલે તમારું ઓપ્શન થશે ઓપ્શન એ 1, 2 અને 3. આગળ, ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે? તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે, રાજ્ય મંત્રીમંડળને નહીં. ના, બંને મંત્રીમંડળને લાગુ પડે. તેનો અર્થ છે કે મંત્રીઓમાં મંત્રીમંડળના નિર્ણયો સાથે વ્યક્તિગત રીતે અસંમત હોતા જાહેરમાં સમર્થન આપવું જોઈએ. એ છે, એ પણ આવે. તો આગળ કરીએ, તો રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. એ પણ વિધાન સાચું છે. આ સિદ્ધાંત કેન્દ્ર સ્તરે કલમ 75 અને 4 એ 4 વિધાન સાચું છે. ઓપ્શન તમારો ડી થશે, 1, 2, 3 અને 4. ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે, તો તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. સાચું છે. ભારતમાં ન્યાયિક સક્રિયતાએ જાહેર હિતની અરજીઓ દ્વારા વેગ પકડ્યો, એ પણ સાચું છે. ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે બંધારણ મૂળમાં, એ પણ સાચું છે. કેશવાનંદ એ બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત. 4 એ 4 વિધાનો સાચા છે. ઓપ્શન તમારો ડી થશે, 1, 2, 3 અને 4. ભારતના અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એનએચઆરસી, સીએટી, સીસીઆઈ કે ઈસીઆઈ. તો અર્ધ ન્યાયિક સંસ્થા છે, તો માટે દંડ લાદી શકે છે, ને રાષ્ટ્રીય માનવ અધિકાર ના. એક તો આવશે, ચોથું આવશે મિત્રો. આપણે એલિમિનેશનથી કરીએ તો આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સંબંધીના અન્યાયિક સત્તાઓ છે, એ છે. પછી તો ચોથું તો આવે જ મિત્રો. હવે આગળ વાત કરીએ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇજારાશાહી વેપાર પ્રથાનું નિયમન કરવા માટે જવાબદાર છે, અને કેન્દ્રીય વહીવટ ન્યાયમંડળ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે. 2 અને 4 આ તો આવે જ છે. તો તમારો ઓપ્શન ડી થશે, 2, 3 અને 4. આગળ,
ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કઈ સંસ્થા મહત્વની ભૂમિકા ભજવે છે? વિદેશ મંત્રાલય, રો, આ બે આવે છે, એટલે પહેલું અને બીજું આ આવે નીતિ આયોગ અને ઇન્ડિયન કાઉન્સિલ, ચારે ચાર આવશે તો ઓપ્શન તમારો ડી થશે. 1, 2, 3 અને 4. ભારતીય બંધારણમાં તો અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કારોબારથી અલગ કરવું એ ડીપીએસસીમાં આપેલ છે, વાત સાચી છે. 123 રાષ્ટ્રપતિને વટહુકમ બહારનાવાની સત્તા છે, એ છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓનું વિભાજન, અખિલ ભારતીય સેવાની સ્થાપના. તો આમાં તમારો ઓપ્શન આવે કે કઈ જોગવાઈ ધારાસભા અને કારોબારી ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન કરે? તો અનુચ્છેદ 1 આવશે, અનુચ્છેદ 2 આવશે, અનુચ્છેદ 3 આવશે. એટલે એક અને અચ્છા વટહુકમ રાષ્ટ્રપતિને આવશે, એ નહીં થાય તો 1 અને 3 થશે તમારો આન્સર. ફક્ત ઓપ્શન એ 1, 2 અને 3. આગળ ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા. એસઈસી પંચાયતી રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીનું સંચાલન કરે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. બંધારણ અનુચ્છેદ 243 કે અને 243 જેડી તેમને સત્તા મેળવે છે. રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આમાં 3 વિધાન, પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. તમારો ઓપ્શન થશે એ 1, 3 અને 4. હવે મિત્રો લગભગ આગળ છે પ્રશ્ન. નીચેનામાંથી કયા વિધાનો ભારતની સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારત મજબૂત કેન્દ્ર સાથે અર્ધસંઘીય પ્રણાલી અનુસરે છે, વાત સાચી છે. કેન્દ્ર રાજ્ય વચ્ચેની સત્તાઓની વહેંચણી બંધારણના અનુસૂચિ 7માં દર્શાવેલ છે, એ પણ સાચું છે. એટલે 1 અને 2 સાચા છે, તો 1 અને 2 સાચાવાળા બે જ ઓપ્શન છે, એ અને ડી. રાજ્યપાલને મંત્રીપરિષદની ભલામણ વિના પણ રાજ્ય વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. આ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન તો 3 એ 3, ચોથું પણ છે, તો ઓપ્શન તમારો ડી થઈ જશે. 1, 2, 3 અને 4. ભારતીય બંધારણ સુધારા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પ્રથમ, બંધારણીય સુધારોએ મૂળભૂત અધિકારો પર વાજબી પ્રતિબંધો રજૂ કર્યા. 42માં ભારતનું લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. 44માં એ મંદ કરાયેલા મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કર્યા. અને 101માં સુધારોએ વસ્તુ કર અને જીએસટી રજૂ કર્યો. તો તમારો ઓપ્શન સી સાચો છે. 1, 2, 3 અને 4. ભારતીય ન્યાયતંત્રની રચના માટેના વિધાનો આપેલ છે. તો કે ભારતના બંધારણ અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, સાચું. 214 થી 231 હેઠળ કાર્ય કરે છે ભારતમાં હાઈકોર્ટ, એ પણ સાચું છે મિત્રો. અને ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, પણ મંત્રી પરિષદની પરામર્શ નહીં, એની અંદર તમારે એક કમિટી બનાવવામાં આવશે. તો એક અથવા રાષ્ટ્રીય ન્યાયિકને 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો હતો. તો 1, 2 અને 4 આવે છે ઓપ્શન એ. આગળ વાત કરીએ તમારી. તો નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તેણે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરીને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન નાબૂદ કર્યું, સાચી વાત છે. તેણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના કરી, વાત સાચી છે. તેણે બ્રિટિશ રજાનો સંઘ પ્રસ્તાવિત કર્યું, જો કે આ સંઘ ક્યારેય સાકાર થયો નહોતો, એ પણ વાત સાચી છે. તેણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકારોની વિભાવના, 4 વિધાનો સાચા છે. તો 1, 2, 3 અને 4 ઓપ્શન તમારો ડી સાચો થશે. ભારતમાં સ્થાનિક સ્વરાજ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પંચાયતી રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિની ભલામણ પર આધારિત છે, સાચું વિધાન છે. 73મો સુધારો અધિનિયમ 1992 તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના માટે જોગવાઈ કરી હતી, એ વિધાન સાચું છે. એટલે પહેલું અને બીજું વિધાન સાચું છે. તો તમારો બીજો અને બી અને સી ઓપ્શન ઓટોમેટિક કેન્સલ થઈ જશે. ભારતીય બંધારણની 11મી અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓની જવાબદારી સાથે સંબંધિત છે, એ થશે. તો તમારે 1, 2 અને 3 આવશે. હવે રાજ્ય ચૂંટણી પંચ નથી કરતો, તમારો ઓપ્શન એ થઈ જશે. 1, 2 અને 3. ભારતમાં ન્યાયિક સમીક્ષાની વાત કરી છે. ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13માંથી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણીય સુધારો અને કાયદાઓની બંને સમીક્ષા કરવાની સત્તા છે. આ બંને વિધાન સાચા છે. પહેલું અને બીનું વિધાન સાચા છે. તો ઓપ્શન એ અને ડી ઓટોમેટિક કેન્સલ થઈ જશે. કેશવાનંદ ભારતી કેસ સ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં, એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. તો પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. તો એવો ઓપ્શન બી અને ડી છે. તો હવે આગળ કરીએ. તો ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ કરતાં વ્યાપ છે, કારણ કે તે બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે. તો ડી સી ઓપ્શન તમારો સાચો થશે. 1, 2, 3 અને 4.
તો મિત્રો આમ આપણા બંધારણના પ્રશ્નો પૂરા થયા છે. લગભગ આગળ આપેલ નથી. તો તમે તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તેનો સ્કોર વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવવા વિનંતી.